નમસ્કાર મિત્રો, આજે હું તમને એક એવી ચેલેન્જ આપવા જઈ રહ્યો છું જે તમને સાંભળવામાં સાવ સામાન્ય લાગશે, પરંતુ તે દુનિયાની સૌથી અઘરી ચેલેન્જમાંની એક છે. તમારી પાસે કોઈ કાગળ પડ્યું હોય તો તેને લઈ લો અને એને તમે અડધું વાળી દો. પછી જે હોય એમાંથી પણ અડધું વાળો. આ રીતે કાગળ સતત વાળતા રહો. તમે વધુમાં વધુ આ કાગળને કેટલી વખત વાળી શકશો? તમે તો કહેશો કે હું 10, 20 કે 30 વખત તો વાળી નાખીશ. પણ ના મિત્રો, એવું નથી. કોઈ પણ દુનિયાનો કાગળ તમે લઈ લો, એ માત્ર 7 કે 8 વખત જ તમે વાળી શકશો. છે ને ગજબનું રહસ્ય? અને ધારો કે તમે કોઈ જાદુઈ કાગળ લો છો અને એને 40 થી 50 વખત વાળો છો, તો એની જાડાઈ કેટલી થશે? એ ક્યારે વિચાર્યું છે? તો જોઈએ રસપ્રદ માહિતી આ વિડીયોમાં. હવે આપણે જોઈએ થિયરી એક્સપોનેન્શિયલ ગ્રોથની. સૌથી પહેલા એ સમજીએ કે કાગળ 7 વારથી વધુ કેમ વળતો નથી. જ્યારે આપણે કાગળને પહેલી વખત વાળીએ છીએ ત્યારે તેની જાડાઈ બમણી થઈ જાય છે અને લંબાઈ અડધી થઈ જાય છે. બીજી વાર વાળીએ તો જાડાઈ 4 ગણી થાય છે. આને ગણિતની ભાષામાં એક્સપોનેન્શિયલ ગ્રોથ કહેવાય છે. સામાન્ય રીતે એક કાગળની જાડાઈ 0.1 મિલીમીટર એટલે કે 0.1 mm હોય છે. માત્ર 7 વખત કાગળ વાળવાથી તેની જાડાઈ 128 ગણી વધી જાય છે. 7મી કે 8મી વખત વાળ્યા પછી કાગળ એટલો જાડો, નાનો અને કઠણ થઈ જાય છે કે તેને માણસ તો શું, કોઈ મશીન કે હાઇડ્રોલિક પ્રેસ પણ વાળી શકતું નથી. જો આપણે કાગળને વધુમાં વધુ 7 કે 8 વખત વાળી શકીએ છીએ, તો અત્યારે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ જેમના નામે છે, એમને કાગળને કેટલી વખત વાળ્યો છે? વર્ષો સુધી આખી દુનિયા એવું જ માનતી હતી કે સામાન્ય રીતે કાગળને 7 વારથી વધુ વાળી જ ન શકાય અને આ ગણિતની એક અદૃશ્ય મર્યાદા છે. પણ વર્ષ 2001-2માં અમેરિકાની એક હાઈસ્કૂલની વિદ્યાર્થીની, જેનું નામ બ્રિટની ગેલિવન હતું, તેને આ અશક્ય લાગતી માન્યતા તોડી નાખી. તેમના ગણિતના શિક્ષકે ક્લાસમાં ચેલેન્જ આપી હતી કે જો કોઈ કાગળને 12 વાર વાળી બતાવશે તો તેને એક્સ્ટ્રા માર્ક્સ મળશે. બ્રિટનીએ હાર ન માની, તેને મગજ દોડાવ્યું અને ગણિતનું એક આખું નવું સૂત્ર જ બનાવી દીધું. તેને સાબિત કર્યું કે જો તમારે કાગળને વધુ વાર વાળવો હોય તો કાગળ ખૂબ જ પાતળો અને અત્યંત લાંબો હોવો જોઈએ. બ્રિટનીએ આ રેકોર્ડ બનાવવા માટે 2 ખાસ ટ્રીક વાપરી હતી. પહેલી ટ્રીક, તેને કોઈ સામાન્ય કાગળ નહોતો લીધો. તેને સ્પેશિયલ ગોલ્ડ લીફ નામનો અત્યંત પાતળો ટિશ્યુ પેપર વાપર્યો હતો. અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ કાગળની લંબાઈ 4000 ફૂટ એટલે કે લગભગ 1.2 કિલોમીટર હતી. અને બીજી ટ્રીક હતી વાળવાની દિશા. સામાન્ય રીતે આપણે કાગળને અડધો વાળીને પછી બીજી બાજુથી વાળીએ છીએ, પણ બ્રિટનીએ કાગળને માત્ર એક જ દિશામાં વાળ્યો હતો. તેને કેલિફોર્નિયાના એક મોટા શોપિંગ મોલમાં આ 1.2 કિલોમીટર લાંબો કાગળ પાથર્યો અને 7 કલાકની મહેનત પછી તેને એ કાગળને 7 વાર નહીં, 8 વાર નહીં, પણ પૂરી 12 વાર વાળીને વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો. 12મી વખત વાળ્યા પછી તે કાગળ લગભગ 80 સેન્ટીમીટર જેટલો જાડો અને પથ્થર જેવો કઠણ થઈ ગયો હતો. આ રેકોર્ડ આજે પણ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલો છે. હવે નજર કરીએ દિમાગને હચમચાવી નાખનાર અમુક તથ્યો પર. ધારો કે આપણી પાસે એક અનંત લંબાઈનો જાદુઈ કાગળ છે. તેને આપણે ગમે એટલી વખત વાળી શકીએ છીએ અને આપણી પાસે સુપર પાવર છે. તો ચાલો જાણીએ કે આ 0.1 mm નો પાતળો કાગળ વાળતા વાળતા ક્યાં પહોંચે છે. 3 વખત વાળવાથી કાગળની જાડાઈ તમારા નખ જેટલી થશે. 7 વાર વાળવાથી તેની જાડાઈ 128 પાનાની નોટબુક જેટલી થઈ જશે. 10 વખત વાળવાથી તેની જાડાઈ તમારા હાથના પંજા જેટલી થઈ જશે, લગભગ 10 સેન્ટીમીટર. 14 વખત વાળવાથી એક સામાન્ય માણસની ઊંચાઈ જેટલો લાંબો થઈ જશે. અને સૌથી ખતરનાક વાત, જો તમે કાગળને માત્ર 42 વખત વાળો, હા માત્ર 42 વખત, તો તેની જાડાઈ 4,39,800 કિલોમીટર થઈ જશે. એટલે કે અહીં તે પૃથ્વીથી ચંદ્ર સુધી પહોંચી જશે. જો તમને આ માહિતીથી આશ્ચર્ય થયું હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને લાઈક કરો. અને હા, તમારા મનમાં પણ કંઈક સવાલ હોય જે તમે આ દુનિયાની સામે લાવવા માંગતા હોય તો કોમેન્ટમાં જઈ તમારો વિષય, તમારું નામ અને તમારા શહેરનું નામ લખો. જ્યારે તમે આપેલા વિષય પર હું વિડીયો બનાવીશ ત્યારે દુનિયા સમક્ષ તમારું નામ લઈશ. તો મિત્રો, અજબ ગજબ રહસ્યભરી દુનિયાના વધુ રહસ્યો ઉકેલવા માટે ફરી મળીશું આપણે. ત્યાં સુધી જય હિન્દ,